નમસ્કાર, વાવ ઉમનિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। કચ્છ પ્રદેશ જે છે પોતાના રણની સાથે સાથે ત્યાંની અનોખી કારીગરી છે એના માટે પણ ફેમસ છે। અને તમને ખ્યાલ હોય તો કચ્છની જે સ્ત્રીઓ છે એ પોતાના લગ્નમાં જાતે પોતે ભરતકામ કરી અને એમ્બ્રોઇડરીવાળી સાડીઓ જે છે એ લગ્નમાં સાસરે લઈ જતી। અને એમાં થતું એવું કે એ જો ભરતકામ પૂરું ના થયું હોય તો 1-2 વર્ષ લગ્ન જે છે મોડા પણ થતા। અને એટલા માટે થોડા વર્ષો સુધી આ જે પ્રતિક્રિયા જે છે એ ચાલી અને પછી હમણાં થોડા વર્ષો પહેલાં એના ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો। જે હાથેથી ભરતકામ કરતા હોય છે એના ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો, જેથી કરી અને લગ્ન જે છે એ મોડા ન થાય। તો હવે ભરતકામમાં પ્રતિબંધ કરવામાં આવે તો શું થાય, એટલે કારકિર્દી શરૂ થઈ પાબીબેનની, જે આજે આપણી સાથે મોજૂદ છે। આપણે ઇન્વાઇટ કરીએ પાબીબેનને। પાબીબેન જે સ્પેશિયલી કચ્છથી આવેલા છે અને એ એમની કારીગરી માટે બહુ જ ફેમસ છે। પાબીબેન માત્ર કચ્છમાં જ નહીં દુનિયાભરમાં પોતાના કામ માટે ફેમસ છે અને આજે આપણે એમને મળીને એમની સાથે એમની કારકિર્દી જે છે એના વિશે વાત કરીશું। પાબીબેન, આપનું હાર્દિક સ્વાગત છે વાવ ઉમનિયામાં। અચ્છા, તમે પાબીબેનથી pabiben.comની સફર કેવી રીતે શરૂ થઈ એના વિશે અમને થોડું જણાવો। એમાં પહેલાં મારા નાનપણ છે, નાનપણની ભૂમિકા છે સૌથી વધારે। બરાબર। મારું એક એવું નાનપણ હતું કે આજે પણ ભૂલી શકાય નહીં એવું નાનપણ હતું। હું 5 વર્ષની હતી, બીજા નંબરની બેન હતી 3 વર્ષની હતી અને છેલ્લા નંબરની બેન હતી એ મારા પપ્પા ગુજરી ગયા અને પછી 2 મહિને જન્મ। એટલે હું જ્યારે 5 વર્ષની હતી ત્યારે જ મેં પપ્પાની છત્રછાયા ગુમાવી હતી। અમે 3 બહેનો જ હતી, ઘરમાં ભાઈ નહોતો। પછી મારા મમ્મી મજૂરી કરીને અમને મોટા કરતા, મમ્મી મજૂરી કરીને મોટા કરતા। પછી અમને મમ્મી મજૂરી કરવા જાય ને અમને 3 બહેનોને ભણાવે। 3 બહેનોને ભણાવે એટલે અમારું સાવ મુન્દ્રા તાલુકાનું નાનકડું એવું ગામ કુકડસર, ત્યાં 4 ધોરણ સુધી ખાલી ભણવાનું। તો બસ અમે 4 ધોરણ સુધી અમે 3 બહેનો ભણ્યા। પછી જ્યારે 4 ધોરણ ભણીને ત્યારે મને ભણવાની એવી ઈચ્છા ખરી કે ભણવું જોઈએ। માને વાત કરી, મેં કીધું મારે ભણવું છે તો કે બેટા એ કે હું તને હવે બીજી વધારે ભણવું હોય તો હું કઈ રીતે ભણાવું, એ કે આપણી આર્થિક પરિસ્થિતિ બહુ નબળી છે, આર્થિક પરિસ્થિતિ બહુ નબળી છે તો બીજે ગામ ભણવા મોકલો તો રિક્ષા ભાડું દેવું પડે। તો આ રીતે પછી અમને ભણવાનો મોકો ન મળ્યો। પછી હું 4 ધોરણ ભણી લીધી ને ત્યારે 10-12 વર્ષની હતી, ત્યારથી જ ભરત ભરવાનું માએ દાદી શીખાડ્યું। ભરત ભરવાનું જ્યારે શીખાડ્યું ત્યારે પહેલાં અમે પોતાનો ઘાઘરા, કાંચરી આ બધું પોતાના માટે ભરતા। આમ ભરતા ભરતા મને બધું આવડી ગયું, ભરત ભરવાનું આવડી ગયું અને સાથે સાથે જે મારી બેન મારાથી નાની બહેનો હતી એનું ધ્યાન રાખતી અને મારા મા છે એ મજૂરી કરવા જતા। આ રીતે અમે કામ કરતા। પછી બીજા લોકો, અમારું આ રબારી સમાજનું જે ભરતકામ છે ને બહુ એકદમ સારું અને ઝીણું કામ, એટલે બીજા લોકો અમને કામ કરવા આપતા। એટલે ત્યારે તમને કહું કે મજૂરીથી જ ખાલી અમને મજૂરી મળતી કે અમારી આ કલાની કદર છે કે દુનિયાને આ વસ્તુ ગમે છે કે અમારે આટલી કોઠાસૂઝ છે એ અમને કાંઈ ત્યારે ખબર નથી। ત્યારે કોઈ વેપારી આવે કે કોઈ સંસ્થા આવે એ બેન આટલું કામ કરી આપો, અમે તમને આ પૈસા આપજો, આ રીતે અમે કામ કરતા। એટલે ઘણા વર્ષો સુધી મેં આમ કામ કર્યું। આ રીતે કામ કરતા અને સાઈડમાં હતું અમારું પોતાનું કરવાનું। સૌથી પહેલા કહ્યું થયું કે અમારી સમાજે અમારું જે કામ છે ને રબારી એમ્બ્રોઇડરી ઉપર પ્રતિબંધ મૂક્યો એટલે સમાજનો એક વિચાર સારો હતો। સમાજનો વિચાર સારો હતો। સમાજ કે જો આના કારણે, ભરતના કારણે જો દીકરીઓની જિંદગી બરબાદ થતી તો આ આપણા માટે યોગ્ય નથી। તો સમાજે પ્રતિબંધ મૂક્યો ને ત્યારે અમને થોડુંક એવું દુઃખ લાગ્યું કે આપણી કળા છે એ તો હમણાં લુપ્ત થઈ જશે। પણ અમારે એક બહેનોને એવી કોક ભગવાનની કોઠાસૂઝ આપી છે ને ત્યારે સમાજે એ અમારું ભરત બંધ કર્યું ને ત્યારે અમને મનોમન શું કે ભરત જેવું ને જેવું શું ચાલુ કરી। તો અમે આ હરિજરી નામની એક કલા છે ને એ ત્યારથી અમે ઉપયોગ કરી। તો સૌથી પહેલાં મેં એ પહેલાં ઘાઘરામાં અને કાપડામાં વાપરી। વસ્તુ અમે બનાવી એ ઝડપથી બની જાય, મશીનથી બની જાય અને લાગે એવી ને એવી। બીજાને હરિજરીને હવે ખબર પડી ને કે અમને જ ખબર હોય કે આ હરિજરી છે મશીનથી ઝપાટા થઈ જાય ને કે બીજા જે માણસો જોયું ને એને એમ એવો જ લાગે કે એમ્બ્રોઇડરી જ છે જે પહેલાં ઘણું ટાઈમ લાગતું। આનાથી 2 ફાયદા થયા। એક, અમારી જે કળા લુપ્ત થઈ એ નુકસાન થયું, પણ સાઈડમાં ફાયદો કયો થયો સમાજ માટે કે આ જે મશીનથી હરિજરીનો જે અમે ઉપયોગ કર્યો ને અમારી આ કલા કારીગરીનો,
તો આનામાં બેનોનો એક ટાઈમ બચે અને ટાઈમસર દીકરી સાસરે જાય. પછી આનામાં થોડીક હરીફાઈ ધીમી પડી. આજે મારો મેન ઉદ્દેશ હતો, પહેલો મારો પગથિયું આ હતું કે હરિજરી જે કલા છે pabiben.com ને મારી પહેલી આ સફર છે. તમે આજે એક કારીગરની બ્રાન્ડ ઊભી કરી દીધી છે અને દુનિયાભરમાં pabiben.com જે છે એ ફેમસ છે. તમારા કારીગરોના કામ જે છે એમાં આખા જગતમાં હવે એ બધા લોકો જોઈ શકે છે, મંગાવી શકે છે. તો એક બ્રાન્ડ તમે ઊભી કરી છે, તો હવે તમને કેવી લાગણી અનુભવાય છે? નાનપણથી મારું એક આ સપનું હતું કે મારામાં ભગવાને કોઈક એક જાતની આ કળા દીધી છે તો હું કાંઈક કરું. એક મને એક એવો વિચાર આવ્યો કે જ્યાં અમે આજે નાનપણથી ભરત ભરતા, અમારું પોતાનું ભરતા એ તમને પોતાનું પહેરવાનો ને આ બધો શોખ હતો, પણ જે બીજે લોકો અમારી જોડે કામ કરાવતા, સંસ્થાઓ હતી, ઘણા વેપારીઓ હતો, એ લોકો જે કામ કરાવતા ત્યાં કોઈ કારીગરનું નામ ના આવતું. કારીગરી આ જે હતી એ બધી બહેનોને જ હતી, અમે અમારા કારીગરોને હતી, પણ અમને ખાલી પૈસા દે અને પછી કોઈ મોટી મોટી બ્રાન્ડનું નામ આવી જાય અથવા કોઈ મોટા વેપારીનું નામ આવી જાય આ રીતે. ત્યારે મને થોડુંક આવું મનમાં દુઃખ લાગતું કે અમે મહેનત બહેનો, અમે કારીગર બહેનો છે, અમે મહેનત કરી અને આમાં મરી જઈએ છીએ, પણ અમારું ક્યાંય નામ નથી આવતું. આના માટે ખરેખર કંઈક કરવું જોઈએ. ત્યારે મેં સૌથી પહેલાં જે pabiben.com ચાલુ કરીને 2015માં, એ જ્યારે ચાલુ કરી ત્યારે મેં પહેલાં મારા ઘરમાં વાત કરી. 5 વર્ષના હું અંદર મૂંઝાણી કે મારે આવું કરવું, પણ મને આગળનો કોઈ રસ્તો નથી, આગળ મને આ રસ્તે કોણ ચડાવે. પછી મારા હસબન્ડની વાત કરી તો મારા હસબન્ડ તો એમાં એગ્રી હતા. મારા હસબન્ડ પહેલા એ મને કહેતા કે આમ તું ક્યાં સુધી કરીશ, બરાબર, તારામાં આટલા હુનર છે, તારામાં આટલી કળા છે, તો કાંઈક તું આપણા ગામની બહેનો જોડે કર. આપણી સમાજની બહેનો માટે, આપણી સમાજની બહેનો મજૂરી કરી છે, નાના બાળકો વાળી છે, એ આ બહેનો જોડે કંઈક કરો અને તમે બધી બહેનો મળી કારીગર બહેનો કંઈક કરો. ત્યારે મને થોડીક હિંમત આવી કે જો મારા ઘરવાળા આટલો સપોર્ટ કરે છે તો ખરેખર કરવું જોઈએ. બરાબર. પછી મેં સૌથી પહેલાં જે અમારા ફરિયાને ને બહેનો છે ને એ બહેનોને મેં આ રીતે વાત કરી. મેં કીધું કે મારો એક આવો વિચાર છે, જો તમે બધી મારી જોડે મળીને આપણે આ 50-60 બહેનો આ રીતે આપણે એક કામ કરીએ, ગામડાની અંદર એક આપણે આ કલાનું જો આપણે ઉદ્યોગ ચાલુ કરીએ નાનો એવો, તો આપણા માટે ખરેખર આ એક રોજીરોટી મળી રહેશે અને એક આપણી જે કલા છે એ પણ ટકી રહેશે. તો બહેનોને આ વાત ગમી. પછી મેં ત્યાંથી પહેલાં 50 બહેનોથી આ અમારી જે કલા કારીગરી છે ને એનો નાનો એવો ઉદ્યોગ ચાલુ કર્યો. તમારા પરિવારમાં તમને ઘણો બધો સપોર્ટ મળ્યો, સમાજમાં તમને એ બધાનો પ્રતિસાદ ને પ્રતિભાવ કેવો હતો? સૌથી પહેલાં જો મારા હસબન્ડ છે ને એને સારામાં સારો મને સપોર્ટ આપ્યો. કારણ કે આપણામાં ગમે એટલી કલા આવે ને જો આપણા ઘરમાં આપણને ના પાડતા હોય તો આપણે ક્યાંય સુધી ન જઈ શકીએ. આપણામાં હજારો હુનર હોય તો પણ એનો કાંઈ મતલબ નથી. સૌથી પહેલાં મારા હસબન્ડે અને મારી મમ્મીએ મને સપોર્ટ કર્યો. મારી મમ્મીને એવું હતું, પહેલથી હું જ્યારે નાનપણથી કામ કરતી ને ત્યારે એવું હતું કે જે મારી દીકરી કામ કરશે ને બરાબર જ કરશે. અને મારા મમ્મીને મારા ઉપર વિશ્વાસ હતો અને મારા ઘરવાળાને પણ મારા ઉપર વિશ્વાસ હતો કે જે આ કરે છે બરાબર કરે, સમાજના હિતમાં કરે. અને જ્યારે મેં ચાલુ કરીને તો પહેલાં સમાજને ખબર નથી કે આ શું કરે છે, કારણ કે જે આ દિશા છે આ દિશામાં અમે વર્ષો સુધી કામ કર્યું, પણ કોઈ આ દિશામાં કોઈ બેન ગઈ નથી, કારણ કે ઘરમાં અમે ગૂંચવાણા, અમને કોને આ રસ્તો જ ન મળ્યો. આ તો એક જ મેં આવી આંખ વીંચીને હિંમત કરી મેં કીધું જે કરે એ રામ, પણ આપણે ખરેખર દુનિયાની જોડે નીકળવું જોઈએ. સાચી વાત. એટલે આ કર્યું જે શરૂઆત ચાલુ કરીને પછી અમારા સમાજના લોકો આ પેપરમાં આવ્યું કે આ રીતે જે કોઈ મને એવોર્ડ મળ્યા તો આ વાંચવા માંડ્યા લોકો. પછી મારા કોન્ટેક્ટમાં અમારી સમાજના લોકો આવવા માંડ્યા કે બેન તમે શું કામ કરો છો, કઈ રીતે કરો છો. પછી અમારા સમાજના જે આગેવાન લોકો છે એને પણ મને ઘણો સપોર્ટ કર્યો કે બેન તમને કાંઈ અમારા જેવી જરૂર હોય, તમે સારામાં સારું કાર્ય કરો છો અને સમાજમાં એક પહેલી એવી દીકરી છે કે એને આ દિશામાં પગલું ભર્યું છે, તમને અમારા જેવી ક્યાંય જરૂર હોય તો તમે અમને કહેજો. આટલું મારા માટે તો ઘણું થઈ પડ્યું. આપણે ભલે જરૂર ન પડે પણ આટલું કહેનારો હોય ને એ આપણા માટે મોટી હિંમત છે. ભરત કામ ઉપર જ્યારે પ્રતિબંધ આવ્યો હતો ત્યારે તમે વિચાર કરો એ પહેલા તમારે થોડીક તો તમને મુશ્કેલી પડી હશે, ઘણી બધી તકલીફો પડી હશે કે કોઈ પણ વસ્તુની શરૂઆત કરવા માટે હિંમત જોઈએ, એ હિંમત તમે કરી. અને બીજી કઈ મુશ્કેલીઓ પડી જ્યારે આ પ્રતિબંધ લાગ્યો અને ઇવન જેટલી પણ કારીગર બહેનો છે એ લોકો ઉપર પણ શું અસર પડી?
પહેલા તો જો સૌથી પહેલા બનતું તો પહેલા તમે મૂંઝાઈ જ ગયા કે આ પ્રતિબંધ રાખ્યો મગજમાં નતું અમને બેસતું. પેલા જયારે આ બંધ પડ્યું સમાજે જયારે પ્રતિબંધ મૂક્યો ને ત્યારે આ મગજમાં નતું બેસતું કે આ સમાજ હિત માટે વાત કરે. પેલા એવું જ રૂગું થતું હતું કે આ સમાજ ભરતકામ બંધ કેમ કરે. પણ સમાજે જયારે આ જાહેરમાં ખુલાસો કર્યો કે આમાં દીકરીઓની જિંદગી બરબાદ થાય છે ને આમાં જે નાના નાના ઘર છે નાના નાના કુટુંબો નબળા પરિવાર મરી જાય છે અને એને કારણે બંધ કરી ત્યારે બહેનોની વાત મગજમાં બેઠી અને ત્યારે અમને થોડીક હિંમત પણ આવી. અને જે આ અમે પછી આનો જે અમે રસ્તો કાઢ્યો ને કે હરિજરી અમે જયારે અમે લઈ આવ્યા ને એ પેલા અમારે એક કોઠાસૂ જ હતી. બંધ થયું પણ એક જાતને અમને ભગવાને એવી કોઈક બક્ષિસ દીધી કે આ એક સાઈડમાંથી અમે આ નવો રસ્તો કાઢ્યો કે આ ભરતની જગ્યાએ હરિજરી ચાલુ કરી. આ જે કારીગરો જે છે એમને તમારી સાથે કામ કરવાનો અનુભવ અને એમને જે કહેવાય ને કે આ ધંધામાં તમારી જોડે જોડાઈને કયા કયા બીજા અનુભવ થયા એને વિશે જણાવો. અમારા કારીગર બહેનો છે ને એને પહેલા અમે શરૂઆતમાં ડાયરેક્ટ ખાલી કામથી મતલબ ન રાખે એને બધી રીતે વાત કરવાની. પેલા શરૂઆતની જયારે મારી જોડી બેનો જોડાય ને પેલા જે જોડાણી એ બેનોને ખબર છે બાકી હજી નવેસર જે બેનો જોડાય ને એને પેલા અમે વાત કરી કે આપણે આ રીતે એક એવું નથી કે આપણે એક બિઝનેસમાં કે એક નોકરી કરવા જાય કે આપણે પોતાના પરિવાર તરીકે જ ભેગા મળી અને એકબીજાની વાત એકબીજાને કહેવાની કોઈને કાંઈ મનમાં ન રાખવાનું. આ રીતે અમે વાત કરી બહેનોને અને બહેનોને એક મેઇન ફાયદો કયો છે કે એક ગામમાં કામ મળી રહે. પછી જે બેનના નાના નાના છોકરા હોય એ ક્યાંય છોકરા મૂકીને કાંઈ મજૂરી કરવા જાય ન શકે તો આમાં બેન છોકરા પણ ભણાવી શકે સાથે ઘરે બેઠા બેઠા આ કામ પણ કરી શકે છે કે કારણ કે આ પોતાનો હુનર છે પોતાની કલા છે એટલે ઘરે બેઠા થાય અને પોતાને ઘરે એક બે ગાયઢોર હોય ગાય ભેંસ એ પણ એ સાચવી શકે. આમાં એને એક બેનને આમાં 2 થી 3 ગુણ થાય. સાચી વાત. અને જો કંપનીમાં જાય કંપનીમાં બેનો જાય તો એને જ્યાં કંપનીમાં જે લોકોને જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી રાખે અને જ્યાં ત્યાં કામનો બ્રેક લાગે એટલે કે બેન હવે કામ નથી હવે અત્યારે નથી હવે તમે છૂટા. અમે ક્યારે આજ સુધી કોઈ બેનને એમ નથી કહ્યું કે હવે અમારા કાંઈ કામ નથી. અમારું વેચાણ ભગવાનની મહેરબાની છે કે વેચાણ ચાલુ જ હોય એક્ઝિબિશન પણ ચાલુ જ હોય પણ અમે કોઈ બેનને એમ નથી કીધું કે મારા કાંઈ કામ નથી. બરાબર કામ ચાલુ જ છે. કામ ચાલુ જ રહે. બરાબર બધા કારીગરોને એટલે એક એ ફાયદો છે કે ક્યારેય કામ બંધ નથી થવાનું. કામ બંધ નથી થતું. હા બરાબર. અને અમે કોઈ બેન ઉપર એવો કોઈ ફોકસ ન મૂકે કે ના તમે આટલા જ ટાઈમમાં કરી દો અને જલ્દી કરી દો અને આમ જ કરી. અમે જે કામ આપી દઈએ બેનને બેન પોતાની મરજીથી કરે. બેન પોતાની મરજીથી કરે એટલે એક તો એનું જીવન સાથ હોય ને પોતાની મરજીથી બેન કામ કરે ને તો એ કામ પણ સારું થાય અને એ પોતાના શાંતિથી સુખદાયકથી કામ કરે. બરાબર છે. પોતાના બિઝનેસમાં અને જ્યારે બીજા માટે કામ કરતા હતા એ બંનેમાં શું ફરક લાગે છે? એમાં એ જે તમે વાત કરો છો ને કે બીજાના માટે પોતાના એમાં દિવસ રાત જેટલો ફરક છે. કારણ કે આમાં આપને એક જાતનો સંતોષ છે. કમાણીનો મતલબ નથી કે ઘણી થોડી એક જાતનો સંતોષ છે અને અમને એક તો એવી મેન હિંમત છે કે અમે અમારું પોતાનું કંઈક કરીએ છીએ. બરાબર. અને પેલા ભલે અમે ગમે એમ કરતા તો કરતા તો બીજાનું જ ને કામ અને અમારી બહેનોને કઈ કડાનું કોઈ કદર નથી. હવે અમને મેન સંતોષ કયો છે મેન ફાયદો અને સંતોષ કે અમારી કલા છે અમારી કારીગરી છે ને અમે પોતે જ કરીએ છીએ અને અમે પોતે જ માર્કેટિંગ કરીએ છીએ અને અમે પોતે જ અમારું ઘર ચલાવીએ છીએ આનાથી. બરાબર. એક આત્મવિશ્વાસ આનાથી 2 ગણો વધે. બરાબર. એક જુદી ઉર્જા અને બીજું શું થાય કે ભલે હું અમારી સમાજની અંદર એક હું કરું પણ આનાથી બીજી અમારી સમાજની કેટલી બહેનોને પ્રેરણા મળે. હવે ઘણી વખત એવું થાય ઘણી ભણેલી બહેનો હોય પણ પછી એમ થાય કે હું શું કરું. ઘણું ભણેલું હોય એને એમ થાય કે હું થોડુંક નાની નોકરી કરવામાં એમને શરમ આવે અને ખરેખર આવું થતું હોય તો આનાથી બહેનોને એક ઉદાહરણ મળે કે ભણવાનું નથી ભણતર વગર ગણતરથી પણ આપણે કંઈક કામ કરી શકીએ છીએ. પાવીબેન જ્યારે તમે કારીગરોને કામ સોંપો છો તો એમાં કેવી રીતના કાર્યરત હોય છે કે તમે શીખવાડો છો કે તમે સેમ્પલ તમે પોતે ડિઝાઇન કરો છો કેવી રીતના હોય છે? પહેલા શરૂઆતમાં સેમ્પલ જે હર કોઈ હોય મારે બનાવવું પડે ને જ્યારે હું બનાવું ને ત્યારે મારી જે કારીગર બહેનો છે એ બહેનોને અમે સાથે રાખીને બનાવી. પછી એમાં ખાસ વેલ્યુ હોય છે માપનું.
બરાબર. કે અમારામાં ભલે ગમે એટલા હુનર હોય કે કારણ પેલા જે અમારી બહેનો હતી એ ભણેલ નથી, ભણેલ નથી એટલે આશરે અમે માપ કરતા. હવે અમે જ્યારે માર્કેટ સાથે જોડાણા ને ત્યારથી અમે પેલા ખાસ કરીને બહેનોને માપનું શીખવાડીએ, માપ અને ક્વોલિટી. બરાબર. માપ ને ક્વોલિટી એ બે વસ્તુ આપણી જો પરફેક્ટ છે ને તો કસ્ટમરને આ વસ્તુ ગમવાની છે. જ્યારે અમે કોઈ નવું સેમ્પલ બનાવીને તો આ બે વસ્તુ અમે ધ્યાનમાં રાખીને વસ્તુ બનાવી. પહેલી વખત મારે આ બેનને વાત કરવી પડે આ ક્વોલિટીની અને માપને અને કઈ રીતના વસ્તુ બનાવે, કયો આકાર છે, અને પછી બેન પોતાની રીતે કરી લે. બરાબર. એક વખત બેનનો એક ખાલી આપણે હાથ પકડવો જોઈએ. એક દિશા આપણે બતાવીએ ને તો એ આપણને 4 દિશા બતાવે. તમે એક દિશા બતાવી, એક આત્મવિશ્વાસ આપી દો છો એટલે પછી આત્મવિશ્વાસની જરૂર છે. બરાબર છે. પાપીબેન, તમને ખ્યાલ હોય તો ઘણી બધી બહેનો જે છે એ તમારી pabiben.com વેબસાઇટ પરથી પોતાના બેગ્સ ને બધું મંગાવતી હોય છે, અને હમણાં જ મેં પણ જોયું હતું કે તમારું નવું કલેક્શન શરૂ થયું છે વુમન્યા કરીને. એના વિશે અમને થોડીક માહિતી આપો. વુમન્યાનું એક એવું કારણ છે, વુમન્યા મેં જે બહેનોના અલગ અલગ કલર છે, અલગ અલગ વિચાર છે, આના ઉપરથી મેં વુમન્યા કલેક્શન બનાવ્યું કે બહેનોમાં અત્યારે એટલા હુનર પડ્યા છે ને એટલી કલા પડી છે, અને હરેક બેનના અલગ સપના હોય છે, અલગ વિચાર હોય છે. અને અત્યારે સૌથી વુમન્યા કલેક્શન જો સાથે જોડીએ ને તો સૌથી વધારે એ મહત્વનું છે કે બહેનો અત્યારે ભાઈઓને જોડે એટલું ને એટલું કામ કરી શકે. બહેનો અત્યારે પ્લેન પણ ઉડાવે છે, બહેનો રેલ પણ હલાવે છે, બસને ડ્રાઇવિંગ પણ કરે છે, ક્લિનરી કરે છે, હરેક ક્ષેત્રે બેન આગળ ભાઈઓને સરખે ને સરખે છે. તો એને લગતા આ બધા કલર પૂરે છે, એટલે મેં આ કલેક્શનનું નામ વુમન્યા રાખ્યું છે કે ખરેખર વુમન્યા હરેક ક્ષેત્રમાં જાય એમ છે. હવે પાપીબેન, તમે આટલે સુધી પહોંચ્યા છો ને આટલી સરસ મજાની પ્રોડક્ટ્સ પણ આપની વેબસાઇટમાં અવેલેબલ છે, તો હવે આગળ તમારું સ્વપ્ન શું છે? આગળ તમારે શું કરવું છે? આગળ મારો હજી એવો વિચાર છે, અત્યારે મારા કણે 60-70 બહેનો કામ કરે છે. હજી એક મારો સપનું એવો છે કે મારી જોડે 500 બહેનો જોડાય અને મારામાંથી અમારી સમાજની અથવા બીજી સમાજની હરેક બહેનો પ્રેરણા લે અને આગળ વધે, એ મારા મનને વિચારણાની ઈચ્છા છે. બરાબર. એટલે આગળ હજુ પણ પાવીબેન, અને આ બિઝનેસ અત્યારે 50 બહેનોનો છે. હજી તો મારે ઘણો મોટો બિઝનેસ કરવો છે. હજી આમાં કેટલી બહેનોને સાથે જોડવી છે. હજી મનની ઘણી ઈચ્છા છે, બાકી ભગવાન પૂરી કરે. ના ના, એ તો થશે. પાવીબેન, ઘણી બધી સ્ત્રીઓ જે છે, જેમ તમે વાત કરી કે ભણેલી હોય તો પણ એને એમ થાય કે મારે શું કરવું એમ કરીને, અને ઘણી બધી સ્ત્રીઓ જે છે એને ઘરમાંથી ઘણી વખત એટલો સપોર્ટ ના મળતો હોય, બીજી ઘણી બધી જવાબદારીઓ હોય, તો એ બહેનોએ શું કરવું જોઈએ? એમને તમે શું સલાહ આપશો? મારો એ રીતે આવો પણ મારા મનમાં એક વિચાર છે કે ઘણી બહેનોને આવું મનમાં હોય પણ એ કહી ન શકતી હોય, તો એ મને એવું લાગે કે આ બહેનોને કોઈને મનમાં હોય ને વાત કરે ને તો એને ખરેખર માર્ગદર્શન દેવાની પણ મારે એક ઈચ્છા કે કોઈ બેન છે ભલે ભણેલી ગણેલી છે, એને કાંઈ કરવું છે પણ એ અંદર ને અંદર મૂંઝાય છે, તો એ અટકે નહીં અને આવીને અથવા રજૂઆત અને બેન તરીકે વાત કરે ને તો આપણે એને એક દિશા અને એક માર્ગ બતાવી તો પણ એનાથી પણ દુઆ મળે આપણને. અને ખરેખર એને એમ થાય કે મને આ રસ્તે આ બેને ચડાવી, એવી મારા મનની ઘણી ઈચ્છા છે. બરાબર. પાવીબેન, જેટલી પણ અત્યાર સુધી તમને મુશ્કેલીઓ પડી છે એ બધામાંથી એક સરસ મજાનો પ્રસંગ તમે અમારી જોડે શેર કરી શકો કે ભલે મુશ્કેલીઓ પડી હોય છતાં પણ તમે એક કામ કર્યું ને એનો તમને અત્યાર સુધી બહુ જ સંતોષ હોય અને તમને લાગે કે ના, મેં જીવનમાં આ બહુ સારામાં સારું કાર્ય કર્યું, એવો એક પ્રસંગ? મુશ્કેલી મને બહુ પડી. મુશ્કેલી સૌથી પહેલા જ મને જે મુશ્કેલી પડી છે ને, આજે ભલે હું ગમે એટલો મોટો બિઝનેસ કરું છું પણ મને જે નાનપણના દિવસો છે ને એ મને હજી સુધી ભૂલાણા નથી. અને આજ પણ મારા શરીરમાં મનમાં ક્યારેય એવું અભિમાન નથી આવ્યું કે આટલું મારું નામ થયું, આટલે મારે જે કલાકારીગરી છે એને દુનિયામાં ફેમસ છે. કારણ કે મને જે નાનપણના દિવસો છે એ બધા યાદ છે કે અમે કઈ દિશામાંથી કઈ જગ્યાએથી કેવું અમારું ગોજારું નાનપણ હતું. પણ એ હશે ભગવાને આ દિવસો જોઈ લીધા. જ્યારે અમે નાનપણમાં આ કષ્ટની વીંટી લીધી ત્યારે ભગવાને અમને આજે આ સારા દિવસો બતાવ્યા હશે તો કેની ખબર ભગવાનને આ મંજૂર હશે.
એટલે મને સૌથી વધારે ખુશી આ છે કે જે હું આ હેન્ડીક્રાફ્ટમાં ગઈ છું અને આ એક દુનિયાની જોડે મેં કદમ મિલાવ્યું છે, મને સૌથી વધારે ખુશી છે. બરાબર. અને આજ તમારી જોડે મને બેસવાનો મોકો મળ્યો એ સૌથી વધારે ખુશી છે. અમારા દર્શક મિત્રોને અમને પણ બહુ ખુશી છે કે તમે અહીં પધાર્યા અને અમારી જોડે આટલી બધી વાતો કરી. પાવીબેન, ઘણી બધી બહેરાઓ હોય છે, મહિલાઓ હોય છે, એમને ખબર નથી હોતી કે જાગૃત નથી હોતા કે એમની અંદર કઈ કલા છે અથવા તો એમને શું કરવું જોઈએ, ક્યાં કોની સાથે આગળ વધવું જોઈએ. તો એ જાગૃતિ લાવવા માટે શું કરવું જોઈએ? તમે પહેલેથી જાગૃત હતા ને જેમ તમે કહો છો કે ભગવાને તમને એવી સૂઝ આપેલી કે તમારી અંદર જે કારીગરી છે એને તમે બહાર લાવી શકો, પણ આવી ઘણી જાગૃત મહિલાઓ નથી હોતી, એમને તમે શું કહેશો? જાગૃતિ લાવવા માટે કારણ કે પહેલા બહેનોને જ મક્કમ બનવું પડશે. જે બેન જો એ ક્યાંક વાત કરશે, પોતાનો આત્મવિશ્વાસ ની વાત કે પોતાના હુનરની કલાની ક્યાંક વાત કરશે તો કોઈક રસ્તો બતાવશે. હા, મારા જ ઘરમાં હું મને મારામાં ભલે હજારો કલા હોય પણ હું કોઈને વાત નથી કરવાની, હું ક્યાંય મારે આ રીતે કરવું છે તો તમને કઈ રીતે ખબર પડશે? બરાબર. બેન જ્યાં સુધી પોતાની વાત બારી નહીં કે ત્યાં સુધી કાંઈ ખબર નહીં પડે. એક ભય હોય છે કે એને ભય હોય કે હું આમાં સક્સેસ જઈશ કે નહીં જઈશ કે નહીં જાય. પણ જો એ ક્યાંક વાત કરે ને કે મારે આ રીતે તો વાત કરે તો આનો સોલ્યુશન નીકળે. બરાબર. પાવીબેન, તમારું જે કલેક્શન છે એમાં તમારી સૌથી મનપસંદ વસ્તુ કઈ છે કે ના તમને એ કરવાની બહુ મજા આવતી હોય અને એની સાથે તમારું કોઈ યાદો જોડાયેલી હોય કે તમારા આટલા બધા કલેક્શન છે એમાંથી તમારું મનપસંદ કયું છે? આમાં સૌથી વધારે મારું મનપસંદ છે ને જે ફેમસ મારા શરૂઆતમાં મારું પહેલું પગથિયું છે પાબી બેગ બનાવી છે. જે બેગ બનાવી છે ને એનું નામ જ અમે પહેલા રાખ્યું હતું પાબી બેગ. એ મારા જીવનની સફર પાબી બેગ થી જ છે. યાદગાર સૌથી પહેલા અત્યારે હું 70 પ્રકારની આઈટમ બનાવું પણ સૌથી પહેલા જો મેં બનાવી હોય ને તો પાબી બેગ બનાવી છે. એ મારો આજીવન યાદગાર છે. બરાબર. તો પાબી બેગ તમે જ્યારે બનાવી ત્યારે તમારો પહેલો વિચાર શું હતો કે હું આવી ટાઈપની બેગ બનાવું? પાબી બેગ મેં જ્યારે બનાવી ને ત્યારે સૌથી પહેલા તો એવું હતું, જ્યારે પાબી બેગ જે મેં બનાવી હતી મેં મારા દહેજ માટે બનાવી હતી. અચ્છા. સૌથી પહેલા જે વસ્તુ બનાવી હતી પછી મારા લગ્ન થયા ને ત્યારે અમુક મેમનો આવ્યા હતા મારા લગ્નમાં. તો મેમનો આવ્યા ને તો એ મેમને મને એમ થયું કે અમારી સમાજમાં એવો રિવાજ હોય કે અમારી સમાજના લગ્નમાં જે મહેમાન આવે એને કપડાની જોડી હોય કે 200-500 રૂપિયા કે 1000 આ રીતે પાછા જાય એટલે એને દેવાનો હોય. પણ બીજી સમાજના મહેમાનો જો અમારા ઘરે આવે તો મને એ ખબર નહીં કે આ લોકોને આપવું તો શું આપવું. પછી ત્યારે મેં આ જે પાબી બેગ મારા દહેજની હતી ને મેં એ લોકો પાછા ગયા એટલે એમને ભેટમાં આપી. બરાબર. ભેટમાં આપી પછી એ બેગ લઈને અમેરિકા ગયા ને પાછા જયારે અમેરિકા ગયા ને તો એ બેગ જોઈને કેટલા લોકો એ બેનને પૂછા કરવા લાગ્યા કે આ તમે ક્યાંથી લીધી, કોણે બનાવી. તો બેન પાસે જયારે અમેરિકા ફરીને વળ્યા ને ત્યારે મને કે બેન તમે મને બેગ આપી ને કે જો લોકો તો મારો જીવ ખાઈ ગયા. એ કે પૂછ્યા જ રાખે. ત્યારે મને એક મનમાં એવો હિંમત અને વિશ્વાસ આવી ગયો કે જો મારે એક પાબી બેગ લોકોને આટલી ગમતી તો આવી તો હું કેટલીય પાબી બેગ બનાવી શકું છું. ખરેખર મારે આ કલા રહીને દુનિયાને સમક્ષ મારે મૂકવી જોઈએ. ત્યારે આ મને પહેલા હિંમત આવી ગઈ હતી. બરાબર. અને ત્યારથી pabi.com ની શરૂઆત થઈ ગઈ અને હજુ પણ આગળ વધતી રહેશે. જેમ તમારું સ્વપ્ન છે કે 500 બહેનો પણ તમારી સાથે જોડાય એ સાકાર પણ થશે. પાબીબેન, આપનો ખૂબ ખૂબ આભાર કે તમે સ્પેશિયલી કચ્છથી આવ્યા અને અમારા દર્શક મિત્રો જોડે અમારી જોડે આટલી બધી વાતો કરી. બહુ જ મજા પડી. થેન્ક યુ સો મચ. આવા જ બીજા પણ પ્રેરણાદાયી મહિલાઓ જે છે વાવ ઉમન્યામાં આવતા રહેશે. અત્યારે નમસ્કાર.